ભગવાને એનો મણી કાઢી લીધો. નામ હતું શંખચૂડ. ચૂડ એટલે શોભા. શંખને તમે ક્યારેય પણ આમ કાનમાં રાખજો એટલે એમાંથી ઓમ 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 એમ સંભળાશે. એને શંખમાંથી ઓમ સંભળાય. ખાલી શંખ એટલે ઓમનું પ્રતીક, ચૂડ એટલે શોભ. ઓમ ખાલી જેની શોભા છે, ખાલી ઓમ ઓમ બોલે રાખે, બાકી જીવનમાં મા ભેષ્ટ ઇતિ અભય રાવો. બંને લોકો બલરામજીને કૃષ્ણ સાંભળી ગયા. જે શંખચૂડ નામનો રાક્ષસ હતો, આમ તો એ ધનદહ એટલે કુબેરનો અનુચર હતો, એટલે યક્ષ હતો શંખચૂડ નામનો. અને એ જ્યારે આ ગોપીનું હરણ કરીને જતો તો આને કહ્યું કે રામ કૃષ્ણ ક્રોશંતમ કૃષ્ણ રામે હતી. 28મા શ્લોકમાં કૃષ્ણ રામ બંને ભાઈઓ દોડ્યા, જે ગાતા હતા બંને ભાઈઓ દોડ્યા. મા ભેષ્ટ, ડરો નહીં, ડરો નહીં. ઇતિ અભય રાવો, બંને રાવ એટલે અવાજ, બે બોલતા હતા. ડરો નહીં, ડરો નહીં, અમે છીએ, અમે છીએ. એમ બંને લોકો એવા અવાજ સાથે. શાલ હસતો, શાલનું વૃક્ષ હતું, એ શાલના વૃક્ષને બંને ભાઈઓ આમ ઉખેડી કાઢ્યું. દોડતા દોડતા જ આમ બે ભાઈઓ દોડતા હોય નો પિક્ચરોમાં આમ કરીને આમ ઉઠાવી લે કંઈક, એમ બંને ભાઈઓ એક એક શાલનું વૃક્ષ ઉઠાવી લીધું. અને જેવા જ બંને ભાઈઓએ શાલના વૃક્ષે લઈને તરસ્વીનો એકદમ તત્કાલ દોડતા દોડતા તરસા ત્વરિતમ બે ભાઈઓ દોડતા દોડતા પહોંચ્યા જ્યાં યક્ષ હતો. ત્યાં યક્ષને એવું થયું હવે તો પતી ગયા છે, બધું છોડીને યક્ષ ભાગી ગયો. પણ બલરામજી ત્યાં રોકાઈ ગયા, કૃષ્ણ ન રોકાણા. 30મો શ્લોક. તમ અનુ અધાવત ગોવિંદો યત્ર યત્ર સધાવતી. તમ અનુમ અધાવત ગોવિંદ યત્ર યત્ર સધાવતી. ગોવિંદો એટલે ગોવિંદ, યત્ર યત્ર સધાવતી. ઓલો જ્યાં જ્યાં ગયો એની પાછળ પાછળ ગયા ભગવાન. અને ભગવાને પછી તો એને એક મુષ્ટિકાનો પ્રહાર માર્યો. રત્નમ જીહીર્ષુ, જીહીર્ષુ તદ શિરો રત્નમ. એના મસ્તકમાં જે રત્ન હતો એ છીનવી લીધો ને એક મુષ્ટિકા મારી, મસ્તક પડી ગયો નીચે. આપણે એમ થાય કે આ કથા એટલી જ નાની છે, પણ આ રાક્ષસનું નામ શંખચૂડ છે. 32મો શ્લોક છેલ્લો. શંખચૂડમ નિહત્યૈવ મણિમાદાય ભાસ્વરમ. ભગવાને એનો મણી કાઢી લીધો. નામ હતું શંખચૂડ. ચૂડ એટલે શોભા. શંખને તમે ક્યારેય પણ આમ કાનમાં રાખજો એટલે એમાંથી ઓમ 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 એમ સંભળાશે. એને શંખમાંથી ઓમ સંભળાય. ખાલી શંખ એટલે ઓમનું પ્રતીક, ચૂડ એટલે શોભ. ઓમ ખાલી જેની શોભા છે, ખાલી ઓમ ઓમ બોલે રાખે, બાકી જીવનમાં કંઈ નથી. એવા વ્યક્તિઓ જે જ્ઞાનની, ઓમ એટલે જ્ઞાન, જે ખાલી જ્ઞાનની વાતો કરે છે, જ્ઞાનની વાતોની શોભા જેના જીવનમાં છે, જીવનમાં કાંઈ નથી, એવા લોકો ગોપીનું હરણ કરી જાય. એનો મતલબ છે ભક્તિનું હરણ કરી જાય. લગભગ લોકો ફિલોસોફીની તત્વની વાતો કરી અને જે ભગવાન પ્રત્યેનો ભાવ છે એ ભાવ. વ્યાસ મુનિએ બ્રહ્મસૂત્રો રચ્યા છે. વ્યાસ મુનિ 18 પુરાણો, મહાભારત જેવો ગ્રંથ રચીને પણ છેલ્લે ભાગવતજીની રચના કરવી પડી. એને ખબર પડી ગઈ કે ભાવ જગત જતું રહેશે, દુનિયામાં બીજું કાંઈ નહીં રહે. ભાવ જગત ઊભું કરવું કોઈ પણ ભોગે. એટલે મોટા ભાગના લોકો અત્યારે કહે કે મંદિરે ભગવાનની પૂજા કરવાની શું જરૂરિયાત છે? એ તમારી ભક્તિની ચોરી કરવા માંગે. એ બધા શંખચૂડ છે. ખાલી જ્ઞાનની વાતો કરે. જ્ઞાન તો જીવનમાં હોવું જોઈએ. ખાલી તમે કંઠસ્થ કરી લ્યો 2-5 પુસ્તકો તો એ માહિતી છે, જ્ઞાન નથી. હત જ્ઞાનમ ક્રિયાહીનમ. ક્રિયા વિનાનું છે એ જ્ઞાન નથી, ક્રિયામાં છે જ જ્ઞાન છે. આવા શંખચૂડ જાજા થઈ જશે ને ભક્તિનું હરણ ન થાય એટલે ભગવાને મસ્તકમાંથી રત્ન કાઢી લીધું, એનું રામ નામ સત્ય કરી નાખ્યું.